શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પદ્મશ્રી મેળવનાર હાજી કાસમ રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા અરજીથી ચકચાર. ગિરનાર પર તોફાની પવનને લઈ સવારથી રોપવે બંધ. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના બિસ્માર રસ્તાનું કામ તંત્રના સંકલનના અભાવે ખોરંભે. અને ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને આર્થિક ફટકો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. પદ્મશ્રી મેળવનાર હાજી કાસમ રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરવાની અરજીથી ચકચાર મચી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતને દેશ અને વિદેશમાં પોતાની કળાને લઈ ગૌરવ અપાવનારા શાહબુદ્દીન રાઠોડ બાદ હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુના નામને મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ કરાતા વિવાદ સર્જાયો છે. 2 દિવસ પહેલા જ જેની પદ્મશ્રી માટે પસંદગી કરવામાં આવી છે તે હાજી રમકડુએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મારામાં શું કમી છે કે મારા નામ સામે વાંધા અરજી કરવી પડી. જ્યારે વાંધા અરજી કરનારા ભાજપના કોર્પોરેટર સંજય મણવરે કહ્યું હતું કે હાજીભાઈના આધાર કાર્ડમાં મીર અટક છે, તે મીર સરનેમથી જ ઓળખાય છે. તેમના જ વિસ્તારમાં હાજીભાઈ રાઠોડ શંકાસ્પદ નામ લાગતા મેં અરજી કરી હતી.
નામાંકિત કલાકારને નામને મતદાર યાદીમાંથી દૂર કરવાનો કારસો રચાતા રાજનીતિ પણ ગરમાઈ છે. કોંગ્રેસે સવાલ ઉઠાવતા કહ્યું કે જો ગુજરાતના નામાંકિત કલાકારો સાથે જ આ પ્રકારના બનાવ બનતા હોય તો સામાન્ય લોકોની તો શું વાત. મારું નામ હાજી રમકડું છે. આજે 60 વર્ષથી હું 8 નંબર વોર્ડમાં રહું છું અને આજ મારું ફેમિલી સહિત આખું હું વોર્ડ નંબર 8માં રહીને બધી હું મતદાન કરું છું. આજે મને જે ભારત સરકારે જે મને જે એવોર્ડ આપ્યો છે સમજ્યા, મારી પાસે એવોર્ડ મુખ્યમંત્રી સાહેબનો બી છે, રૂપાણી સાહેબનો છે, ગૌરવ પુરસ્કાર મળેલો છે. તો આ વાંધા અરજી જે મારી જે નાખી છે તો મારામાં શું કમી છે કે મારો વાંધા અરજી મારી નાખી છે. મતદાનમાંથી મારી અરજી કાઢવામાં આવી છે એ તો મારી વાંધા અરજી નાખી છે તો એમને હું ઓળખતો નથી. આજે મારા બાપાને પદ્મશ્રી એવોર્ડ મળતા અમને ખૂબ આનંદ થયો. અને બીજી વાત કે અત્યારે અમારી નનામી અરજી મૂકેલી છે કે આ લોકોને મતદાનનો અમારો હક છીનવા માંગે છે. જે કોઈએ કંઈ પણ આ વસ્તુ કરી છે એની માટે કાયદેસરની કાર્યવાહી કરે. અને વોર્ડ નંબર 8માં આજ મારા બાપાનો જન્મ, મારા પપ્પાનો જન્મ અને અમારોય જન્મ, અમારા 8 નંબર વોર્ડમાં અમારો જન્મ થયેલો છે. 26 જાન્યુઆરીના દિવસે બંધારણનો દિવસ છે ને આ અંશે અમારું નામ નીકળી જાય વોટિંગમાંથી તો અમને બહુ દુઃખ થાય છે. ને જે કંઈ પણ આ કોઈએ કર્યું છે, અરજી મૂકી છે, એની માટે કાયદેસરની કાર્યવાહી ભારત સરકાર કરે. કંઈ એવું થયું જ નથી કે મેં મતદાન દીધું નથી, એવું ક્યાંય બન્યું નથી. બરોબર, તો આ કેમ છે એ તો હવે માલિકને ખબર કે અમારા વિશે કિની આવું આ બધી કર્યું છે. 60-70 વર્ષ જેવું થયું અમારે. આજથી કે જવાની કઈ ટોલ જ નથી આવતો ને સાહેબ. એ તો હવે જો અમે તો ક્યાંય કોઈ જાતના ઓલામાં અમે તો છે જ નહીં. બરોબર, હવે એ જાણે ને કુદરત જાણે. હાજીભાઈ રમકડું જેમનો હું જમાઈ થાઉં છું, આજે મને એવા સમાચાર મળ્યા છે કે મારા સસરા હાજીભાઈ રમકડું અને મારા સાળા હનીફભાઈ રાઠોડનું જે નામ કમી કરવામાં આવ્યું છે એ કયા કારણોસર કોણે અરજી મૂકી છે અને શા માટે અરજી મૂકી છે આપને એની કોઈ ખબર નથી. અને એવી વાંધા અરજી એવી મૂકવામાં આવી છે કે અહીંથી લોકો સ્થળાંતર કરી ગયા છે, પણ ના, કોઈ જાતનું કોઈ સ્થળાંતર કર્યું નથી. આજે 70 વર્ષની પેઢીથી એ લોકો અહીંયા જ રહે છે અને 70 વર્ષથી એ લોકો અહીંયા જ મતદાન કરે છે. એટલે ક્યાંય જો કોઈ એમ કહેતું હોય કે આ લોકો સ્થળાંતર કર્યું છે તો ક્યાંય કોઈ સ્થળાંતર કર્યું નથી. અને જો સ્થળાંતર જ કરવું હોય તો આજે ભારત સરકારે એમને આજે જે પદ્મશ્રીનો એવોર્ડ એને એનાયત કર્યો અને જો પાછળથી એમના નાના કોઈ કે મોટા કોઈ અધિકારીઓ આજે એના ઉપર આવું કરે તો બહુ દુઃખની લાગણી છે. આ એનું ફોર્મ છે, એને ભરેલું છે, ફોર્મ નંબર 7. જે એસઆઈઆર ની કામગીરી હાલ ચાલી રહી છે એ એસઆઈઆર ની કામગીરી દરમિયાન એમનું જ નામ જે આપણે હાજી રમકડું તરીકે પ્રખ્યાત છે, જે આપણા જુનાગઢનું ગૌરવ કહેવાય, અને એમનું જ નામ આપણે જોઈએ કે ફોર્મ નંબર 7 ભરીને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. આવી રીતના આપણે જોઈએ કે એના પરિવારના 4 થી 5 નામો છે એ તમામના ફોર્મ ભરી આ પરિવારનો અને ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે. તો આપણે જોઈએ કે આ કેટલી હદે આપણે જોઈએ કે જુનાગઢનું આખા આપણે જોઈએ કે ગુજરાત અને ભારતમાં નાક કપાય એવી પરિસ્થિતિ થઈ છે. હાજીભાઈ રમકડું અમારા જુનાગઢનું ગૌરવ છે. જુનાગઢનું નહીં પણ હવે તો એ આપણા રાષ્ટ્રનું ગૌરવ કહેવાય. હાજીભાઈના વ્યક્તિગત નામ ઉપર કોઈ આપણે વાંધો નથી લીધો. હાજીભાઈ રમકડાનું નામ મીર હાજીભાઈ કાસમભાઈ, એમનો હમણાં જે સર્વોચ્ચ સન્માન મળ્યું રાષ્ટ્રીય લેવલથી એમાં પણ એમનું મીર હાજીભાઈ કાસમભાઈ નામ છે. પરંતુ જે મેં વાંધો લીધો છે એમાં નામ છે હાજીભાઈ રાઠોડ. હાજીભાઈ રમકડું જ્યાં રહે છે ત્યાં હાજીભાઈ રાઠોડ એ જ વિસ્તારમાંથી એ નામથી હતું એટલે આપણે 7 નંબરના ફોર્મથી એમનો વાંધો લીધો છે. ખરી રીતે આ એસઆઈઆરની પ્રક્રિયામાં જે તે વિસ્તારના બીએલઓએ એમને 8 નંબરનું ફોર્મ ભરાવીને જો એમનું મીર હાજીભાઈનું નામ ચૂંટણી કાર્ડની અંદર હાજીભાઈ રાઠોડ હોય તો એ સુધરાવી લેવું જોઈએ. એક વ્યક્તિના 2 ઓળખ કાર્ડને હિસાબે આ દુવિધા ન થાય એ માટે તંત્રએ
કામગીરી કરવી જોઈએ. હું તો ચોક્કસ માનું છું કે હાજીભાઈ તો અમારા જુનાગઢનું રાષ્ટ્રનું ગૌરવ છે. અમે ક્યારેય એના નામ કમી કરવા માટે થઈને અરજી ન કરી શકીએ, પણ આવા હાજીભાઈ જેવા સારા વ્યક્તિત્વના નામે કોઈ અન્ય મતાધિકારનો ગેરઉપયોગ નથી કરતા ને એના માટે થઈને પૂર્તતા માટે થઈને જ 7 નંબરનું ફોર્મ દઈને વાંધા અરજી કરેલ છે. એના પરિવારનું પણ એમાં 3-4 લોકો છે, ફોર્મ રજૂ હા, કરવામાં તો ત્યાં એ જ રાઠોડ આ પરિવાર મીર હાજીભાઈ કાસમના પરિવારથી પ્રખ્યાત છે અને મારા જન્મ પહેલાથી, આજની વાત નથી, કોઈ પણ વ્યક્તિ અને એમનું આપણે આખા પરિવારની તો પૂર્તતા ન કરી, પણ હાજીભાઈની પૂર્તતામાં મારા જ્યાં એમનું આધાર કાર્ડ આવ્યું હતું એમાં મીર હાજીભાઈ કાસમ છે, એટલે આપણે ત્યાં આ જે રાઠોડ છે એ શંકાસ્પદ ગેરહાજર દર્શાવીને આપણે એની સામે વાંધા અરજી કરેલ છે અને જે તે તંત્રએ એની પૂર્તતા કરીને એનું જે કાંઈ નિરાકરણ લઈ આવશે એવી આપણે આશા રાખીએ. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા શ્યામવાડી ખાતે સત્તાધાર મહંત પૂજ્ય શ્રી શ્યામજી બાપુની 43મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. સવારે સૌપ્રથમ સોનાપુર ખાતે પૂજ્ય શ્યામજી બાપુના મંદિરે અભિષેક કરવામાં આવ્યો હતો અને તેની સાથે પૂજન વિધિ અને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. શ્યામવાડી ખાતે પણ શ્યામજી બાપુની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી પ્રસંગે શ્યામજી બાપુના મંદિરે બહોળી સંખ્યામાં હાજર રહેલા ભાવિકજનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતીમાં ગુર્જર ક્ષત્રિય સમાજના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, જ્ઞાતિ અગ્રણીઓ, વિભાગીય પ્રમુખો, શ્યામ મહિલા મંડળના બહેનો તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. લાજાળો સુલક્ષણો અને ઓલિયાનો યવતા, અરે ઈ તો ધર્મ સ્તંભ સતાધાર. જય અપાગીગા, જય શામજી બાપુ. જુનાગઢ ગુજર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા પ્રમુખ શ્રી વિવેકભાઈ ગોહેલના માર્ગદર્શન મુજબ શામજી બાપુની સંત શિરોમણી પૂજ્ય શ્રી સત્તાધાર મહંત શ્રી શામજી બાપુની 43મી પુણ્યતિથિ નિમિત્તે અમારા આસ્થાનું કેન્દ્ર એવા શામજી બાપુનું સોનાપુર ખાતે જે મંદિર આવેલ છે ત્યાં સવારમાં વહેલી આરતી ઉતારવામાં આવેલ અને અભિષેક કરવામાં આવેલ હતો. અભિષેક કરી પૂજન વિધિ કરી અને ત્યારબાદ ત્યાં પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ હતું. ત્યાંના કાર્યક્રમ પૂર્ણ થયા પછી શ્યામવાડી દાતાર રોડ ખાતે ગુજર ક્ષત્રિય કડિયા સમાજની જે વાડી છે ત્યાં આગળ શામજી બાપુનું મંદિર અને ત્યાં પણ બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો અને અન્ય હાજરીમાં એક મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ, જેમાં વિશાળ સંખ્યાની અંદર જ્ઞાતિના અગ્રણીઓ, ગુજર ક્ષત્રિય કડિયા સમાજના ટ્રસ્ટીઓ, આગેવાનશ્રીઓ તેમજ શ્યામ મહિલા મંડળના હોદ્દેદારો અને સભ્યશ્રીઓ તેમજ સેવા સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ આવી રીતે સત્તાધારના આસ્થાના જે માનનારા શામજી બાપુને જે માનનારા અને જ્ઞાતિજનો સર્વએ વિશાળ સંખ્યાની અંદર મહાઆરતીનો લાભ લીધો હતો અને ત્યારબાદ ત્યાં પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું. બધાએ પ્રસાદ લઈ અને શામજી બાપુની ભવ્ય રીતે 43મી પુણ્યતિથિ ઉજવવામાં આવેલ હતી. ગિરનાર પર તોફાની પવનને લઈ સવારથી રોપવે બંધ રહેતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગિરનાર પર્વત પર સવારથી 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. વહેલી સવારથી રોપવે બંધ રહેતા પ્રવાસીઓ સહિતના લોકોને સીડીનો આશરો લેવો પડ્યો હતો. ભારે પવનના કારણે રોપવે ચલાવવો મુશ્કેલ બનતા પ્રવાસીઓની સલામતી માટે રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ઢોલક વાદક હાજી રમકડુના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સાથે સાથે તેઓની પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી થતા સન્માન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરની 10 જેટલી વિવિધ સંસ્થાઓ દ્વારા હાજીભાઈને શાલ ઓટાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. કલા, સમાજ સેવા, શિક્ષણ, ચિકિત્સા જેવા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારા 5 ગુજરાતીઓની પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીના એક એવા પદ્મશ્રી એવોર્ડ માટે જૂનાગઢના ખ્યાતનામ ઢોલક વાદક હાજીભાઈ કાસમભાઈ મીર, જેઓ લોકપ્રિય રીતે હાજી રમકડું તરીકે ઓળખાય છે, તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. આ તકે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, આરતીબેન જોશી સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને હાજીભાઈને અભિનંદન પાઠવ્યા હતા. હાજીભાઈ રમકડાને તો નાનપણથી અમે જોતા આવતા હતા, પણ આજે વિશ્વની અંદર ઢોલકનો જે અવાજ અમારા મોદી સાહેબે આપ્યો છે ને, કારણ કે હાજીભાઈ પરિસ્થિતિ પણ ખૂબ નબળી છે. કોઈની 5 રૂપિયા કોઈ પાસે માગ્યા નથી. એની જિંદગી આખી ઢોલક અને તબલામાં કાઢી છે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોઈ એની ભલામણ નથી કરી, પણ કુદરત જ્યારે સાંભળતો હોય ને ત્યારે આ અવાજ સાંભળે. હાજીભાઈને જ્યારે ખબર પડી કે મને પદ્મશ્રી આપવાના, એ દિવસે પણ ખૂબ રોયા હતા અને અત્યારે પણ ભાવુક થઈ ગયા હતા કે આવડું મારું સન્માન. કારણ કે આ આખો પદ્મશ્રી છે એ દેશ વિદેશ નહીં, આખી દુનિયાની અંદર આ મેસેજ જવાનો કે આ વ્યક્તિને પણ એક ઢોલક વગાડે જ એનું પણ સન્માન થાય. અને જૂનાગઢની અંદર 5 જણાનું અત્યાર સુધીમાં સન્માન કરવામાં આવ્યું છે. કવિ દાદનું, ભીખુદાનભાઈ ગઢવી, દિવાળીબેન ભીલ અને અમારા હાજીભાઈ, આ બધાનું સન્માન જ્યારે પદ્મશ્રી એટલે શું વાત છે, આ પણ રાષ્ટ્રપતિ ભવનની અંદર જ એને પદ્મશ્રી આપવામાં આવશે. હાજીભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું. મારો મોટો ભાઈ છે, 80 વર્ષની ઉંમર છે, આજે પણ એ બાળક જેવો લાગે છે. અને તબલા અમે 1 મહિનાથી પહેલાં અમારા રિસોર્ટ ઉપર એનું સન્માન રાખ્યું હતું. જો કુદરતને કેવું સાંભળ્યું, ત્યાં રિસોર્ટે રાખ્યું ત્યારે પણ પ્રાર્થના કરી કે હાજીભાઈને પદ્મશ્રી મળવો જોઈએ, અને વિચાર કરી લ્યો કે આ પદ્મશ્રી એને મળી ગયો. ખરેખર હું ખૂબ ખૂબ હાજીભાઈને અને એના પરિવાર આખી જિંદગી રાજી રહે એવી પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આજે મારો જન્મદિવસ બી છે ને આજે મારું સન્માન બી છે. આજે સન્માન જે વ્યક્તિગત મારું જે કર્યું છે, આજે ગિરીશભાઈનો આભારી છું. અને જે મને જે અત્યારે કલાકારની રીતે ભારત સરકારે જે મને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે નરેન્દ્રભાઈ મોદીએ, આ તો ભારતની અંદર, ભારત તો નહીં પણ આખા વર્લ્ડની અંદર નરેન્દ્રભાઈએ મારા માટે 4 ચાંદ લગાડી દીધા. એક કલાકારને, નાના કલાકારની એક કિંમત એવી કરી કે મને ટોચા પોટાડી દીધો સાહેબે કે આજે તારી ઢોલક ગાતી થઈ ગઈ, આખા વર્લ્ડમાં ઢોલક મારી ગાતી થઈ ગઈ. આજે મને જ્યાં બોલાવીને મારું સન્માન કર્યું, એમનો ખૂબ ખૂબ આભારી છું. વડાલ ગામે સ્વર્ગવાસ ગોબરભાઈ સિદ્ધિભાઈ પાનસુરિયા સ્મૃતિ પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરાયું હતું. વડાલ ગામ ખાતે સ્વર્ગવાસ ગોબરભાઈ સિદ્ધિભાઈ પાનસુરિયાની પાવન સ્મૃતિમાં નિર્મિત સ્વર્ગવાસ ગોબરભાઈ સિદ્ધિભાઈ પાનસુરિયા પ્રવેશ દ્વારનું વડાલ ગામે લોકાર્પણ કાર્યક્રમ પ્રજાસત્તાક દિને યોજાયો હતો. કુટુંબના સ્વજનોના સહયોગથી તથા વડાલ ગ્રામ પંચાયતના માર્ગદર્શન હેઠળ નિર્મિત પ્રવેશ દ્વારનું લોકાર્પણ જ્ઞાનબાગ ગુરુકુળના શ્રી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીના કર કમળે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રીતમ સ્વામી, ઋષિકેશ સ્વામી તથા અન્ય સંત મહાત્માઓએ આશીર્વાદ આપ્યા હતા. લોકાર્પણ પ્રસંગે ગામના આગેવાનો, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાલના રહીશો દ્વારા પ્રવેશ દ્વારના દાતા પરિવારના અમુભાઈ પાનસુરિયા, દિનેશભાઈ પાનસુરિયા, રોમિલભાઈ, પારસભાઈ, ડોક્ટર ચિરાગ પાનસુરિયા સહિતના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરપંચ વિઠ્ઠલભાઈ કાપડિયા, ઉપસરપંચ પ્રવીણભાઈ પટોરિયા, પૂર્વ સરપંચ પ્રવીણભાઈ ઠુમ્મર, કેળવણીકાર જીપી કાઠી, કેડી પંડ્યા, અશ્વિનભાઈ ઉસદળ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા, એડવોકેટ ભરતભાઈ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વડાલના
અમારો પાનસોરિયા પરિવારમાંથી અમારા સ્વર્ગસ્થ નાનાભાઈ ગોબરભાઈ સિદ્ધિભાઈ પાનસુરિયાનું આજથી લગભગ 35 વર્ષ પહેલાં આકસ્મિક અવસાન થયેલ અને તેની યાદગીરી કાયમ રહે એટલા માટે અમને તેમની હર હંમેશ દુઃખની લાગણી થયેલી છે અને તેની યાદી કાયમી રહી એટલા માટે અમોએ 2003ની અંદર જૂના વડાલી ધરતી પર ભાગવત સપ્તાહનું અનેરું આયોજન કર્યું હતું. ત્યાર પછી અમારા સરસ ગોબરભાઈને અમને 2 સ્કૂલો કરી છે જે અત્યારે ચાલુ છે ને અત્યારે અમને એમ થયું કે વડાલ ગામની શોભા વધે અને અમારા ભાઈની કાયમી સ્મૃતિ જળવાઈ રહે એટલે અમુભાઈ પાનસુરિયા એટલે કે હું અને મારા નાના ભાઈ દિનેશભાઈ અને અમારા પરિવાર રોમિલભાઈ પારસભાઈ અને ચિરાગભાઈ બધાની એવી ઈચ્છા હતી કે વડાલની શોભામાં અભિવૃદ્ધિ થાય એવું મોરભાઈ નામનું પ્રવેશદ્વાર બનાવીએ. આ ભવ્ય પ્રવેશદ્વાર અમે બનાવ્યું છે આજે ધરતી ઉપર ઊભા છીએ ત્યાં અને આજે તેનું અમે લોકાર્પણ કરવા માટે જઈ રહ્યા છીએ. આજની આ લોકાર્પણ અમારા ગુરુવર્ય પરમ પૂજ્ય જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીના હસ્તકે રાખેલ છે અને એના હસ્તકે થયેલું છે અને આ લોકાર્પણ પ્રસંગે અમારા સૌ સગા સંબંધીઓ સ્નેહીઓ આગેવાનો રાજકીય આગેવાનો હરેશભાઈ પરસાણા જેપી કાઠી સાહેબ સાથે વડાલના સરપંચશ્રી માજી સરપંચશ્રીઓ તેમજ જાવિયા સાહેબને ઘણા બધા જૂનાગઢના આગેવાનો પદાધિકારીઓ પ્રવીણભાઈ પટોડિયા અમુભાઈ પટોડિયા અને સાથે સાથે માજી સરપંચ પ્રવીણભાઈ ઠુમર કળાભાઈ દોમડિયા વગેરે તમામ આગેવાનો અને ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ મંડળીના સદસ્યો ભૂપતભાઈ શામજીભાઈ પટોડિયા માજી સરપંચ તેમજ આ પરિવારના આ શેરીના તમામ પાનસુરિયા પરિવારના આગેવાન ભાઈઓ બહેનો તમામ બાળકો હાજર છે અને એની હાજરીમાં અમે આ લોકાર્પણ કરવા માટે જઈ રહ્યા છીએ જે અમને ખૂબ જ આનંદ છે. વડાલ ગ્રામ પંચાયતનો પણ અમે આભાર માનીએ છીએ કે અમારા કામની અંદર એને સંતોષકારક રીતે અમને મદદ કરેલી છે અને વિઠ્ઠલભાઈ કાપડિયા કે જેઓ સરપંચ પદ ભોગવે છે અત્યારે એને ઇન્ચાર્જ સરપંચ છે એમને પણ આ કાર્યમાં ઘણી બધી અમને મદદ કરી છે અને પંચાયતનો અને મંડળીના તમામનો પણ અમે આભાર માનીએ છીએ અને વડાલ ગામની અંદર સ્વભાવવૃદ્ધિ થાય એ હર હંમેશ અમારી પ્રતિજ્ઞા છે. આ વખતે આ પ્રસંગમાં પધારેલા તમામનો હું હૃદયથી પાનસુરિયા પરિવાર અને અમારા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. જય સ્વામિનારાયણ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર,
ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના બિસ્માર રસ્તાનું કામ તંત્રના સંકલનના અભાવે ખોરંભી ચડ્યું છે. ઇન્દ્રેશ્વર મહાદેવ જૂનાગઢનું એક પૌરાણિક અને ધાર્મિક સ્થળ છે. માન્યતા છે કે અહીં ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શિવ પ્રસન્ન થઈ વરદાન આપ્યા હતા. આજે પણ લાખો શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે, પરંતુ ઇન્દ્રેશ્વર ફોરેસ્ટ નાકાથી મંદિર સુધીનો રોડ હાલ અત્યંત ખરાબ હાલતમાં છે. ફૂટના ખાડા પડેલા છે અને વાહન વ્યવહાર મુશ્કેલ બની ગયો છે. અનેક રજૂઆતો છતાં વન વિભાગ દ્વારા એનઓસી ન મળતા રસ્તાનું કામ ખોરંભે ચડ્યું છે. વિપક્ષના નેતા લલિત પરસાણાએ વન વિભાગ દ્વારા શાસકો પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અગાઉ પણ આ જ રસ્તા માટે મંજૂરી આપવામાં આવી હતી અને 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવાઈ હતી. તેમ છતાં આજે માત્ર 300 મીટરનો રોડ બનતો નથી. બીજી તરફ શાસક પક્ષનું કહેવું છે કે આ રસ્તો વન વિભાગની હદમાં આવે છે, જેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા જરૂરી છે. જ્યારે મેયર ધર્મેશ બોસિયાએ જણાવ્યું હતું કે વન વિભાગ અને પર્યાવરણ મંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને આવનારા દિવસોમાં રસ્તાના રીસર્ફેસિંગ અને રિપેરિંગની કામગીરી શરૂ થશે. વન વિભાગના અધિકારી અક્ષય જોશીએ જણાવ્યું હતું કે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં આવે છે, જેથી કોઈ પણ કામ માટે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન હેઠળ મંજૂરી ફરજિયાત છે. ઇન્દ્રેશ્વર મહાદેવ મહંત તરીકે હું ફરજ બજાવું છું. ખરેખર ઘણા સમયથી અમે રજૂઆત કરેલ છે, અનેક રજૂઆત કરેલ છે. કમિશનરશ્રીને પણ, જંગલ ખાતામાં ડીસીએફ સાહેબને પણ અમે રજૂઆત કરી છે, પણ ખરેખર આજ સુધી આ રસ્તો થયો નથી. ખરેખર એક દુર્ભાગ્યની વાત છે કે અત્યારે ભાજપ સરકાર હોય અને અમારે આટલી બધી રજૂઆત વારંવાર કરવી પડે, કારણ કે રાજ્ય સરકારે જ આ જગ્યાને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરી આ જગ્યાનો જે 4 કરોડ રૂપિયાનો વિકાસ કરેલ હોય અને આ રસ્તાની ખરેખર થોડોક જ રસ્તો છે, પણ અમે અનેકવાર રજૂઆત કરી છે. પણ આ રસ્તો હમણાં જ શિવરાત્રિ આવી રહી છે, જો લાખો લોકો શિવરાત્રિના મેળામાં આવતા હોય અને અહીંયા આવે એટલે એ એક લાખો લોકો હેરાન થાય અને વારંવાર રજૂઆત કરેલ છે, પણ આજ સુધી આ રોડનું કામ થયેલ નથી. ખરેખર ફોરેસ્ટને રજૂઆત કરેલ છે, કમિશનરશ્રીએ પણ રજૂઆત કરીને આપણા મેયરશ્રી પણ જૂનાગઢના રજૂઆત કરેલ છે, પણ ફોરેસ્ટ વિભાગ એમ કહેવાય કે એનઓસી આપતા નથી અને અત્યારે લાખો લોકો હેરાન થાય છે. અને હમણાં જ આપને કીધું કે હમણાં જ શિવરાત્રિ આવે છે એટલે અને 8-10 વર્ષ પહેલાં આ રોડ થયો. એમ કે પહેલાં આ રોડનું સમારકામ દોલતપરા પંચાયત કરતી, પછી પંચાયત પછી નગરપાલિકામાં આવ્યું એટલે નગરપાલિકાવાળા મંજૂરી માગે છે, પણ આજ સુધી ડીસીએફ તરફથી મંજૂરી મળેલ નથી. હવે અમારી એવી વિનંતી છે કે હવે તાત્કાલિક, કારણ કે શિવરાત્રિ આવતી હોય એટલે તાત્કાલિક આ ભાજપની શાસનની સરકાર હોય અને તાત્કાલિક આ રોડ થાય એવી અમારી માગણી છે. હાલ જે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરવાળો જે રસ્તો છે તે રસ્તો અત્યારે ખરાબ હોવાના કારણે વન વિભાગમાં મેં પણ પત્ર વ્યવહાર કર્યા છે અને વન વિભાગ અને પર્યાવરણ મંત્રી શ્રીને પણ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. ત્યાંથી પણ એક સારો એવો પોઝિટિવ જવાબ મળેલો છે. આવનારા દિવસોની અંદર ઝડપથી આ રોડની કામગીરી પણ, રિસર્ફેસિંગની કામગીરી પણ કરવામાં આવશે. મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1ના દોલતપરાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી લઈ અને ઇન્દ્રેશ્વર મંદિર તરફ જવાનો રસ્તો એ વન વિભાગની હદમાં આવે છે. આ રોડ હાલ રિસર્ફેસ અને રિપેરિંગ કરવો પડે એવી હાલતમાં છે. તે બાબતે અમે માન્ય સરકારશ્રી, માન્ય વન અને પર્યાવરણ મંત્રીશ્રીનું પણ ધ્યાન દોરેલું છે, એમને પણ રજૂઆત કરેલી છે. કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા કરવાની હોય, પરંતુ એક વન વિભાગની સામાન્ય રીતે મંજૂરી લેવાની થતી હોય છે. તે મંજૂરીની પ્રોસેસ માટે એમનું વન વિભાગનું પોર્ટલ પણ છે, તેમાં પણ એપ્લિકેશન કરેલી છે અને માન્ય મંત્રીશ્રીને પણ આ બાબતે રજૂઆત કરેલી છે. માન્ય મંત્રીશ્રીએ પણ આ બાબતે ખાતરી આપેલી છે કે ટૂંક સમયમાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં પણ આવશે અને મંજૂરી આપ્યા બાદ આજે દોલતપરા આંબેડકર સર્કલથી
ઇન્દ્રેશ્વર મંદિર તરફ જવાનો જે રસ્તો છે તે પણ રિસર્ફેસ અને રિપેરિંગ કરવામાં આવશે. આ જો ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર છે આ સેટલમેન્ટનું મંદિર છે. જ્યારે સેટલમેન્ટ ગિરનારમાં થયો હતો જ્યારે આને વિશેષ સ્થાન આપવામાં આવ્યો હતો. મગર આ જો આને જવાનો જો રસ્તો છે આ ગિરનાર અભયારણ્યમાં આવે છે. તો આ બાબતે મહાનગરપાલિકાને લેટર દ્વારા જાણ કરવામાં આવી છે કે આ અભયારણ્ય વિસ્તાર છે તો આમાં કામગીરી કરવામાં પહેલે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ અને એફસીની જરૂરી મંજૂરી લેવી પડે. એક્ઝેક્ટલી આ નહીં કહેવામાં આવ્યું મગર છેલ્લા વર્ષે વન વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારી અને મહાનગરપાલિકાના અધિકારીઓની સંયુક્ત મુલાકાત થઈ હતી અને આમાં સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ રોડ એકદમ બરાબર છે, આમાં અભયારણ્યમાં એવું કામ હવે નહીં હાથ ધરીએ. તો પછી જ્યારે મારી પાસે પાછી રિક્વેસ્ટ આ પ્રપોઝલ આવ્યો મહાનગરપાલિકાથી તો હું એમ કીધું કે હવે વારંવાર એક જ પ્રપોઝલ આપણે મોકલાવીએ છીએ તો આમાં બિનજરૂરી સમય બિગડે છે અને સંસાધન પણ આમાં બિગડે છે. સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ માખિયાળા ખાતે આનંદ અને ઉત્સાહ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવા 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સ્વચ્છતા સમરસતાના સંદેશ સાથે દિવ્યાંગ દીકરીઓ સાથે મળીને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, એસબીઆઈના બ્રાન્ચ મેનેજર રોહિત મગરા અને સત્યમ સેવા યુવક મંડળ, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, જેસીઆઈ જુનાગઢ, ઉડાન લેડીઝ ગ્રુપ, જાયન્ટ્સ ગ્રુપ જુનાગઢ વગેરે સંસ્થાઓએ હાજરી આપી હતી. દિવ્યાંગ દીકરીઓ દ્વારા દેશ પ્રેમને અનુરૂપ સ્પીચ તથા કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દીકરીઓનો ઉત્સાહ તેમજ સાંત્વન સંસ્થાની કામગીરી જોઈ કમિશનર દ્વારા આનંદની લાગણી અનુભવવામાં આવી હતી અને આ સેવા કાર્ય સતત ચાલુ રાખે અને ઉન્નતિ કરી વધુ સેવા પૂરી પાડી શકે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં જેસીઆઈ જુનાગઢના મેન્ટર અરવિંદભાઈ સોની, ડાયરેક્ટર કિશોરભાઈ ચોટલિયા, પ્રમુખ જગદીશભાઈ મદનાણી, વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના નીલમબેન પરમાર તથા રેખાબેન પરમાર તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન્કર નિરાલી સોનીએ કર્યું હતું. આજે 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જુનાગઢ દ્વારા એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમમાં આજે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જે સંસ્થાની જે દીકરીઓ છે તેમણે ખૂબ જ સરસ મજાની કૃતિઓ રજૂ કરી હતી. એ સાથે સાથે સંસ્થા દ્વારા જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેનું પણ આજે અવલોકન કર્યું અને વિવિધ દાતાઓ દ્વારા આ સંસ્થાને ઘણી બધી મદદ થઈ રહી છે અને રેખાબેન અને નીલમબેન જે બંને બહેનો છે એ ખૂબ જ કાળજીથી એમના સ્ટાફની સાથે સતત દીકરીઓની સાર સંભાળ રાખી રહ્યા છે. એ બદલ હું તેમને અભિનંદન પણ પાઠવું છું અને આજે જેસીઆઈ ગ્રુપ દ્વારા પણ ઘણો બધો સહયોગ કરવામાં આવ્યો અને તે સિવાય અન્ય સંસ્થાઓ મારફતે પણ ઘણો બધો સહયોગ આજે કાર્યક્રમમાં કરવામાં આવ્યો છે અને આ સંસ્થા છે એ સતત પોતાની આ પ્રવૃત્તિ ચાલુ રાખે તે બદલ હું તેમને હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવું છું. જય હિન્દ. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકીય પ્રભાવ હેઠળ છેલ્લી ઘડીએ ફોર્મ નંબર 7 વાંધાઓની બલ્ક સબમિશન અને સ્વીકૃતિની તપાસની માંગ કરવામાં આવી છે. તંત્રને આવેદનપત્ર આપીને રજૂઆત કરાતા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મતદાર યાદી અનુસંધાને વાંધા, સૂચન અને હક દાવા માટે ફોર્મ નંબર 6, 7 અને 8 ભરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી નિર્ધારિત કરવામાં આવેલ હતી. અચાનક 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં મતદારના નામ કમી કરવા માટેનું ફોર્મ નંબર 7 હજારોની સંખ્યામાં આવવા માંડ્યા છે. ફોર્મ નંબર 7 અંગે કાનૂની સ્થિતિ, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અને મતદારોની નોંધણી નિયમોની જોગવાઈઓ અનુસાર ફોર્મ નંબર 7 નામ કાઢી નાખવા માટે વાંધો ફક્ત ત્યારે જ સબમિટ કરી શકાય છે જ્યારે માન્ય આધારો અને દસ્તાવેજો પુરાવા જેમ કે મતદારનું મૃત્યુ પ્રમાણપત્ર, રહેઠાણમાં ફેરફારનો પુરાવો અથવા સ્પષ્ટ રીતે જણાવેલ લેખિત વાંધો સહાયક સામગ્રી સાથે હોય. આવા વાંધા ફક્ત સંબંધિત મત વિસ્તારના નોંધાયેલા મતદાર અથવા સંબંધિત બીએલઓ દ્વારા જ સબમિટ કરી શકાય છે અને દરેક અરજી ચૂંટણી નોંધણી અધિકારી દ્વારા વ્યક્તિગત ચકાસણી અને ચકાસણીને આધીન હોવી જોઈએ.
આ પ્રમાણે કરવામાં આવતું ન હોવાથી મતદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાનું જણાવ્યું હતું. જુનાગઢ જિલ્લાના 5 વિધાનસભાના 9 તાલુકા અને નગરપાલિકાઓમાંથી તમામ શહેરના પ્રમુખો, અમારા અગ્રગણ્ય વરિષ્ઠ તમામ આગેવાનો જુનાગઢ મુકામે કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવા આવ્યા છે. રજૂઆત બહુ સેન્સિટિવ છે. એટલા માટે સેન્સિટિવ છે કે કોઈ ચોક્કસ એક સમુદાય, એક કે બે, અને એમના નામો કેમ કમી કરવા, એમના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ખરાબ રીતે કામ કરી રહ્યા છે એ ઇતિહાસમાં એની ખરાબ નોંધ થશે એવું પણ મારું માનવું છે. અમે આજે 5 જિલ્લામાં જે બધાને ખરેખર એ સ્થળાંતર થયેલા હોય, ગુજરી ગયેલા હોય, અંડર એજ હોય, આ બધાના નામ નીકળી જવા જોઈએ. અને એ સરકારે એમના તંત્ર દ્વારા એવા નામો હતા, એ હમણાં જ મૃત્યુ થયેલા, અહીંયાથી સુરત કે અન્ય જગ્યાએ જતા હોય એવા નામો કાઢીને લગભગ દરેક ધારાસભામાં ક્યાંય 15,000 20,000 નામો કમી થયા. એ સ્વાભાવિકપણે હતું. એના સામે કૃત્રિમ રીતે નામો કાઢવા અને કૃત્રિમ રીતે નામો છડાવવા ડબલ એમના માટેની એક પેરવી થઈ રહી છે કે એક ટ્રકમાં પાર્સલ ભરીને નામોના, એ પાર્સલ વંથલી ડેપ્યુટી કલેક્ટરને ત્યાં જાય, ત્યાં ઉતારે, ત્યાંથી મેંદરડા પ્રાંતમાં જાય, ત્યાં પાર્સલો ઉતારે, અને એ જ્યારે કોંગ્રેસના શ્રેષ્ઠ કાર્યકરો ત્યાં જાય અને પૂછે કે ભાઈ આ શું છે, તો કે પાર્સલો આવ્યા છે. તો એ પાર્સલો, આ તો પહેલી વખત પાર્સલો સાંભળ્યો. આવું જે કરતા લોકો છે એમને કડક રીતે કંઈક સજા થાય એના માટે સાહેબને મેં જાહેરમાં વાત કરી કે સાહેબ, જે ખોટા લોકો છે ખરેખર એમને ખબર જ નથી. એક અગ્નિવીર હોય છે જે દેશની સેવામાં લાગી રહેલો છે, એમની વિરુદ્ધમાં એ નામ કમીની ફરિયાદ કરી રહ્યા છે. અમારે એક ગામમાં શિક્ષક છે, પોતે આચાર્ય છે સ્કૂલના, નાંદરખી ગામ, અને એ પાછા BLO પણ છે. એની વિરુદ્ધમાં કે એ અહીંયા નથી, એના માટે આવા લોકો જે હોય એમના સામે FIR કરવી જોઈએ, ફરિયાદ દાખલ કરવી જોઈએ, જેથી કરીને દાખલારૂપ થાય કે ખોટા સમય સરકારનો, તંત્રનો અને જે તે અધિકારી સાહેબનો એનો સમય ન બગડે. સામાન્ય માણસ છે એ મુશ્કેલીમાં આવીને પોતાનું નામ નીકળી જશે, પોતાને કંઈક તકલીફ થાય, અમને અહીંયા કોઈ રહેવા નહીં દેશે, એવી અજંપાભરી જે સ્થિતિ ઊભી કરે છે, એના લીધે કોઈ આપઘાત પણ કરે. આમના જવાબદારો કોણ? આખર લોકશાહી દેશમાં જીવતા લોકો માટે દરેક માનવતાની રીતે કામ કરવું જોઈએ. અમે સરકારને પણ અહીંથી અપીલ કરીએ કે એમણે આ વસ્તુ એમના ધ્યાનમાં ના હોય તો ધ્યાનમાં લે અને કડક સૂચના આપે કે આવા ખોટા નામ કઢાવવા માટે યા ખોટા નામ ચડાવવા માટે એને સામે તાત્કાલિક પગલાં લે, FIR કરે, જેથી કરીને ભવિષ્યમાં આવા બનાવો ન બને. અમે આશા રાખીએ, અમને કલેક્ટર સાહેબ ઉપર પૂરો ભરોસો છે. એમણે અમને ખાતરી પણ આપી કે જુનાગઢ જિલ્લામાં કોઈ વસ્તુ એવી નહીં બને કે એક પણ નામ એ રહેતા હશે અને એનું નામ નીકળશે, યા તો અમે ખોટું નામ ચડાવીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આજે અમે બધા જ કેશોદ તાલુકો જુનાગઢ, અમારા પ્રદેશના ઉપપ્રમુખ હીરાભાઈ, શહેર પ્રમુખ ભાઈ હારૂનભાઈ, ભરતભાઈ, મારા નગરપાલિકાના પ્રમુખ આગેવાનો ભીખાભાઈ, ખડિયા બાપુ સાહેબ, અમારા બહુ મહત્ત્વના સિનિયર આગેવાનો આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા હતા. SR થયું, તમામ જગ્યાએ સંપૂર્ણ રીતે શાંતિથી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ. પરંતુ જ્યારે પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ત્યારે દર વખતે આ પ્રક્રિયાઓ થતી હોય, ક્યાંક 20-25, ક્યાંક 30-40ના વાંધાઓ આવતા હોય છે. એને બદલે આ વખતે એક ગામમાં 50 જણના વાંધા, 100 જણના વાંધા, બંડલોના બંડલો વાંધાઓ તરીકે આવ્યા છે. હવે જેણે વાંધા રજૂ કર્યા એની અમે તપાસ કરી છે. કલેક્ટર સાહેબને અમે આ સબમિટ પણ કર્યું છે. એને ખબર પણ નથી અને એના નામે વાંધાઓ લેવાના આવ્યા છે. એટલે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના અનુસંધાને ટેકનિકલ રીતે અમારા ભરતભાઈ અને અમારા શહેર પ્રમુખો ઊંડા ઉતર્યા છે. અને ઊંડા ઉતરીને કલેક્ટર સાહેબને અમે બધી જ પ્રક્રિયાઓ સમજી છે,
એમને વાત કરી છે, એમને અમને સંતોષજનક જવાબ પણ આપ્યો છે. અને અત્યારે જે સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિ સમાજની વહેંચણી, સમાજ સામે લડાઈઓ થાય એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. જુનાગઢ જિલ્લાની આવતી તમામ વિધાનસભા ક્ષેત્રના પ્રતિનિધિ મંડળ દ્વારા આજે અમે કલેક્ટર સાહેબને એસઆઈ કામગીરીને લઈને રજૂઆત કરવા આવ્યા. આજે અમારા રજૂઆતનો જે મુખ્ય વિષય છે એ દરેક વિધાનસભા વાઇઝ 5,000થી લઈ અને 30,000 સુધીના ફોર્મ નમૂના નંબર 7 ભરી અને મતદારોને મતદાર યાદીમાંથી હટાવવાનું જે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયોમાંથી જે કાવતરું રચવામાં આવ્યું છે, જે ફોર્મો રજૂ કરીને નામ ડિલીટ કરવામાં આવ્યા છે, તેમાં અમે ઊંડાઈ સુધી તપાસ કરતા અમને જાણવા મળેલી વાત છે એ માઇનોરિટી, ઓબીસી અને એસસી સમુદાયના લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવવા માટે ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે. જેમના ભાગરૂપે અમે એવી વાતો પણ પકડી છે એ રેકર્ડ આધારિત છે કે જે અમુક લોકોને ખબર જ નથી કે આ નામો ફોર્મ નંબર 7 છે એ એના નામથી રજૂ થયું. એવા લોકોએ અરજી કરીને એ અરજી પાછી ખેંચી લીધી. અમુક લોકોએ અમને એફિડેવિટ કરી દીધા, સોગંદ ઉપર જાહેર કર્યું છે કે આ મારી ભૂલથી આ અમે ફોર્મ નમૂના નંબર 7 ભર્યા છે અને હું પાછા ખેંચું છું, વાઇન્ડ અપ કરું છું. જ્યારે કોઈ અગ્નિવીરની અંદર ફરજ બજાવતો હોય, દેશ માટે સેવા કરતો હોય એવા લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવવા માટે ભાજપના લોકોએ ફોર્મ ભર્યા છે. એ પણ રેકર્ડ ઉપરની વાત કલેક્ટર સાહેબના ટેબલ ઉપર મૂકી છે. જ્યારે કોઈ વ્યક્તિ બીએલઓ તરીકે જે માન્ય કલેક્ટરશ્રીએ, સરકારશ્રીએ જેને નોમિનેટ કર્યો હોય એ બીએલઓની વિરુદ્ધ પણ એ પોતે અન્ય કોમનો હોય, એ માઇનોરિટીમાં આવતો હોય, ઓબીસી હોય કે એસસી સમુદાયમાંથી આવતો હોય, એટલે એમને ટાર્ગેટ કરીને એને મતદાર યાદીમાંથી હટાવવાનું જે ષડયંત્ર છે. અમે જે BLA 1 તરીકે કામ કરીએ છીએ પાર્ટીમાં, એ BLA 1 ને અમે માંગેલી તમામ વિગતો આપવામાં આવે. જરૂર પડશે, અમને સંતોષ નહીં થાય તો ભારતના ચૂંટણી પંચ સમક્ષ અને ત્યારબાદ જરૂર પડશે તો પાર્ટીના માધ્યમથી અમે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર પણ આ લડત કરવાના છીએ. એટલે ભાજપ કંઈ એવું ન માની લે કે આ માત્ર અમે જે કરીએ છીએ એ બધું જ હાલશે અને મતદારોને અમે હટાવી શકશું. ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા છે. ધોરાજી પંથકમાં ખેડૂતોએ માવઠું, અતિવૃષ્ટિ જેવી આકાશી આફતોનો સામનો કરી ખેડૂતોએ આર્થિક નુકસાન વેઠ્યું હતું અને બાદમાં ખેડૂતોને એવી આશા હતી કે સારા એવા ભાવ મળશે. તેવી આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ વાવેતરથી લઈ અને ઉત્પાદન સુધી 1 વીઘા દીઠ 20,000 થી 25,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જ્યારે ડુંગળીનું ઉત્પાદનનો સમય આવ્યો ત્યારે માવઠું પડ્યું, જેને કારણે 30% વધુ પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો અને હવે પૂરતા ભાવ નથી મળી રહ્યા, જેના કારણે ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે. આ સંજોગોમાં સરકાર દ્વારા ઘટતું કરવામાં આવે એવી માંગણી ધરતીપુત્રો દ્વારા કરવામાં આવી છે. ખેડૂત છું, ડુંગળી ભરી અને આજે ધોરાજી માર્કેટ યાર્ડિંગમાં આવ્યો છું. અહીંયા ડુંગળીના કોઈ એવા ભાવ નથી કે ખેડૂતને સંતોષ થાય. અહીંયા 100 રૂપિયાથી માંડી અને 170 રૂપિયામાં ડુંગળી વેચાય છે. આનાથી ખેડૂતનું કાંઈ ન થાય, આનાથી જગતનો તાત બરબાદ થઈ જાય. આ દિવસો દિવસ રાસાયણિક ખાતર તથા કીટનાશક દવાઓમાં જોરદાર ઉછાળો ભાવમાં થાય છે અને ડુંગળીના ભાવ તળિયામાં બેસે છે. તો આ જગતના તાતનું હવે થશે શું? આ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ડુંગળીના ભાવ ખેડૂતને કમસે કમ 500 થી 600 રૂપિયા તો મળવા જ જોઈએ. આમાં જગતનો તાત કરશે શું? આમાં એના લણાવવાના, ઉપાડવાના, નેંદામણના એનો પણ ખર્ચો નથી ઉપડતો. આ યાર્ડમાં આવવાથી, પોતાની વાડીએથી યાર્ડમાં લઈ આવવા માટે 1 કટ્ટાનું ભાડું કમસે કમ 50 રૂપિયા બેસી જાય છે અને 100 રૂપિયા મણનો ભાવ આવે છે. તો યાર્ડમાં 200 રૂપિયા કટ્ટાનો ભાવ થયો. તો આમાં ખેડૂત કરશે શું? મારું એ કહેવાનું થાય છે સરકારશ્રીને કે આમાં જગતનો તાજ જીવતો કેમ રહેશે? આ દિવસે ને દિવસે હવે રોવાનો એનો વારો આવ્યો છે. તો તમે એના વિશે કંઈક વિચારો, તમે એના વિશે કોઈ નિર્ણય લ્યો. આમાં જગતનો તાજ કરશે શું? ડુંગળીની બજાર અત્યારે 100 થી 150 લગન બજાર મળે છે, બરાબર? એમાં પોહાતું નથી અમને. કોઈ હિસાબે અમને પાલવેને 1 કટ્ટો કાપવાના 50 રૂપિયા તો મજૂરી આપે છે. ઉપાડવાનું નોખું, પાણીનું નોખું, ખાતરનું નોખું, ઉતે હામાં જાજા થઈ ગયા છે.
અમે મજૂરીને મળતા નથી એવું થઈ ગયું હતા. 400 થી 500 રૂપિયા મળે ને તો જ આ માણસને મળે કાંઈક રૂપિયા નકર ન મળે એમ નથી. બરાબર 400 રૂપિયા તો બજાર ઓછામાં ઓછી 450 500 તો હાલવી. મારું નામ વિનુભાઈ શાંતિભાઈ ડોગરિયા ગોલા છે. આ 150ના ભાવની ડુંગળી જાય ખેડૂતને પોસાય જ નહીં. આશરે ઓછામાં ઓછો ખર્ચો 15 થી 20 હજાર રૂપિયા વીઘે થયો હશે. 150 રૂપિયા આ ડુંગળી જાય પોસાય નહીં ખેડૂતને. 70 રૂપિયા તો ખાલી 60 રૂપિયા તો આવડા કટ્ટો ખાલી ભરવાની મજૂરી થઈ કાપી. તે છતાં નિંદામણ એવી બધી નોખું. માળિયા ચોરવાડ વિસ્તારમાં ખનીજ ચોરી પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ચોરવાડમાં બિનકાયદેસર ખાણો પર રેડ પાડવામાં આવી હતી. મામલતદાર અને ખાણ ખનીજની મોટી સંયુક્ત કાર્યવાહીથી ખનીજ ચોરોમાં હલચલ મચી ગઈ હતી. ખનીજ વિભાગની મીઠી નજર નીચે ચોરી થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. અનેક સર્વે નંબરોમાં ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હોવાથી આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પદ્મશ્રી મેળવનાર હાજી કાસમ રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા અરજીથી ચકચાર. ગિરનાર પર તોફાની પવનને લઈ સવારથી રોપવે બંધ. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના બિસ્માર રસ્તાનું કામ તંત્રના સંકલનના અભાવે ખોરંભે. અને ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને આર્થિક ફટકો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.